મંદિરો સમાજમાં શું કામ કરે છે એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તમે અતિશય ગરમીવાળા પ્રદેશમાંથી આવો છો, એટલા થાકી ગયા છો બપોરિયાની ગરમીમાં, અને હવે તમે ઘરે આવો તો સૌથી પહેલું કામ તમે શું કરશો? પંખા નીચે બેસશો કે એસી નીચે બેસશો અને 5 મિનિટ ઠંડક ખાશો. કેમ? પંખાની એસીની નીચે જ બેસવું પડે છે. હવા તો સેમ જ છે ને, ઘરની બહાર, ઘરની અંદર, ઘરના કોઈ પણ ખૂણામાં હવા સેમ છે, પણ પંખા કે એસી નીચે એટલે બેસીએ છીએ કારણ કે ત્યાં ઠંડક આપણને અનુભવાય છે. એવી રીતે ભગવાન ભલે બધે હોય, પણ મંદિરમાં ભગવાન અનુભવાય છે. મંદિર એ ભગવાનની આત્માનું રહેવાનું સ્થાન છે. એ કદાચ આપણે નહીં સમજી શકીએ કેમ કે આપણા દિમાગમાં બેસી ગયું છે કે મંદિરોની કોઈ જરૂર નથી, પણ લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં લાખો લોકોના સુધાર થાય છે, અનેક માનતાઓ પૂરી થાય છે, અને એટલા આપણને સંસ્કાર મળે છે ને, પણ કદાચ આપણે બસ દિમાગમાં બેસી ગયું છે મંદિરોની શું જરૂર છે. જેટલી જરૂર સ્કૂલ કોલેજની છે એના કરતાં પણ એક સ્ટેપ વધારે જરૂર મંદિરની છે, આપણા જીવનમાં, આપણા સમાજમાં.